હું વિજય સોઢા, ઇન્ડિયા પબ્લિક સમાચારમાંથી. આજે આપણે જાણીશું ખોડિયાર માતાજીનું મંદિર માટેલધામ. જાણીશું આપણે ઓમ બાપુ પાસેથી. જય માતાજી. શ્રી માટેલધામ પવિત્ર યાત્રાધામ, જ્યાં ખોડિયાર માતાજીના સાક્ષાત બેસણા છે, જ્યાં ખોડિયારમાં તેમના સાતે બહેનો સાથે બિરાજમાન છે. આવડમાં, જોગડમાં, તોગડમાં, હુલભાઈ, વીજભાઈ, સાસાઈ અને શ્રી ખોડિયારમાં તેમના ભાઈ મેરખિયા વીર પણ ત્યાં સાથે બિરાજમાન છે. અહીંયા માતાજીનો નીચે પાણીનો ધરો રહેલો છે, જેમાં લોકો એકા મુજબ નીચે માતાજીનું સોનાનું મંદિર છે. ત્યાં માતાજીએ જે ગામમાં પેલો પરચો આપ્યો હતો પૂરા ભરવાડને, કે જ્યાં ઝાડના પાન તોડીને આપ્યા હતા અને જે સોનાના થઈ ગયા હતા, એ મહિમા સાથે માતાજી જ્યાં બિરાજમાન છે એની ઉપર ઝાડનું ઝાડ છે, જે હજી ગમે તેવો ઉનાળો હોય તે પાન ઝાડ સુકાતું નથી, પાન હજી ઉપર લીલા છમ જ રહે છે. એના પાન યાત્રિકો શ્રદ્ધાળુઓ લઈ જાય છે ઘરે, ખાવામાં, પૂજામાં બધે રાખે છે અને માતાજીની અપરંપાર તેમને શ્રદ્ધા છે. નીચે પાણીનો ધરો છે, જે ગમે તેવો દુષ્કાળ થાય તો એમાં પાણી ખૂટતું નથી. પાણી 24 કલાક ભરેલું રહે છે, જે યાત્રિકો ગંગાજળ સ્વરૂપે પોતાના ઘરે લઈ જાય છે, પીવામાં પણ યુઝ કરે છે. તેમ છતાં બીજા અન્ય ઘણા માતાજીની શ્રદ્ધા અને વિશ્વાસથી કેન્સર જેવા રોગો પણ એ ધરાના પાણી પીવાથી રોગમુક્ત થયા છે. હાલ ગયેલી કોરોનાની પરિસ્થિતિમાં પણ યાત્રિકો એ ધરાનું પાણી પી અને ઘણા બધા લોકો તંદુરસ્ત થયા છે. માતાજીના મુખ્ય વાર જોઈએ તો રવિવાર છે, પૂનમ છે, તે દિવસે યાત્રિકોની હજારો સંખ્યામાં ભીડ રહેતી હોય છે. પૂનમના દિવસે જોવા જઈએ તો યાત્રિકો તાવો છે, લાપસી છે, એ બધી માનતા પ્રસાદી ઉતારતા હોય છે. અને અહીંયા મંદિરમાં ભોજનશાળા તેમજ રહેવા જમવાની બધી સુવિધા છે, જેનો કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. માતાજીના મંદિરમાં ગૌશાળા છે, જ્યાં 250 ગાયો છે. તેનું દહીં, દૂધ બધું મંદિરમાં ઉપયોગમાં લેવાય છે, જે ક્યાંય વેચાતું નથી. અને યાત્રિકો માટે 24 કલાક ચાની સેવા પણ ફ્રી રાખેલી છે. આપણે જાણ્યું ઓમ બાપુ પાસેથી માટેલધામનો અનેરો મહિમા. ખોડલા માનો રાજ મારે જલ લાલે રસે